સો હેલો એવરીવન, હું છું અમિત સોલંકી અને આપ જોઈ રહ્યા છો બોસની વાત. બોસની વાતમાં જ્યારે વાત એવી છે, આજે મારે એક મિત્ર આકાશ કંસારાનો એક નાનો ફંક્શન છે. નાનો ના કહેવાય, મોટો જ છે. વડોદરાના રિલાયન્સ મોલની અંદર એમનું કંઈક પરફોર્મન્સ એવું રાખ્યું છે, જેવું હું ફ્લેશમોબ કરું છું એવી રીતે કંઈ એમણે કંઈક આયોજન કર્યું છે. એની સાથે એક કોઈ મૂવીની સ્ટારકાસ્ટ, મતલબ ડાયરેક્ટરથી માંડીને ઘણા બધા એક્ટર્સ બધા આવવાના છે. આગળ તમને હું મળાવતો રહીશ, વાત કરીશું પણ એમની સાથે. પણ ઇન્વાઇટ કરે એટલે આવવું પડે, અને ખાલી આવવાનો થયો એટલે હું મારી પોતાની ફિલિંગ પણ શેર કરું, કેવું લાગ્યું. તો આવો મારી સાથે. એકદમ મજામાં, કેમ છો? ઓકે, જય માતાજી. પહેલી વાર હું એક એવા પ્રમોશનમાં આવ્યો છું જે મૂવીની વાત ચાલી રહી છે. હા, મૂવીની. હા, અને નાપાસ ઘણા લોકો ફેલ થાય છે, પણ અહીંયા આખી સ્ટાર કાસ્ટ ઊભી છે જે નાપાસ થયેલી છે. ઓકે, તો સર શું કહેવું છે આપણા નાપાસ વિશે? સૌથી પહેલા તો અમારી ઓડિયન્સને તમારું એક નાનો ઇન્ટ્રો આપ્યો. બિલકુલ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધા ગુજરાતી ભાઈ બહેનોને, અને જય શ્રી રામ. સો બેઝિકલી હું છું આલોક ઠાકર. મારી આ 5મી પ્રસ્તુતિ છે, જેનું પ્રોજેક્ટનું નામ છે, મૂવીનું નામ છે નાપાસ. હવે નાપાસ નામથી તમને ખબર પડતી હશે કે નાપાસ માટે શું. તો એનું એક ટેગલાઇન છે, નિષ્ફળતામાં સફળતા. કે માણસ નિષ્ફળ થાય તો એનો મતલબ એ નથી કે એની લાઈફ ત્યાં રોકાઈ જાય, પણ એ આગળ જઈને સફળ થઈ શકે છે. અને સારા અને સાચો શિક્ષક હોય મૂવીની અંદર એ જ બતાવવામાં આવ્યું છે કે એક સારા અને સાચા શિક્ષક કેવી રીતે લોકોની લાઈફમાં ઇન્ફ્લુઅન્સ કરી શકે ને એ લોકોની લાઈફને સુધારી શકે. તો એ જ કોન્સેપ્ટ પર લઈને અમે રહી રહ્યા છે મૂવી નાપાસનું, અને એના પછી અમારી મૂવી આવશે પાણીપુરી. સો આજે નાપાસ જે પ્રોજેક્ટ છે અમારું, એ જલ્દી સિનેમામાં આવી રહ્યું છે. એનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, 2 ટીઝર આવી ગયા છે. સલીના સોંગ સ્પોટીફાય, આઈટ્યુન્સ પર બહુ સારી રીતે ચાલી રહ્યું છે. તો પ્લીઝ આલો ફિલ્મ પ્રોડક્શન યુટ્યુબ ચેનલ પર જઈને અને અમિતભાઈની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો. અને અમારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે આલોક રોકિંગ અને આલોક ફિલ્મ પ્રોડક્શન. તો બરોડાના જેટલા પણ લોકલ કલાકારો છે, અમે કોઈ ભેદભાવ વગર એમને ચાન્સ આપીએ છીએ. તમારે બસ એક DM કરશો, અમારી ટીમ તમને કનેક્ટ કરશે ઓડિશન્સ માટે, અને તમે ઓડિશન ક્લિયર કરશો એટલે તમે અમારા પ્રોજેક્ટમાં આવશો. તો અમારા માટે કોઈ નેપોટિઝમ વાળું કલ્ચર નથી. ઇટ ઇઝ એન ઓપન ઓડિશન્સ ફોર ઓલ ઓફ યુ. ત્યાં રિયલ ટેલેન્ટ અમે શો કરીએ. આ બધા જ છે મારી સાથે. અંજલિ, રાજશ્રી, પ્રિયાંશુ અને રાધિકા, દે ઓલ આર લોકલ ટેલેન્ટ ફ્રોમ બરોડા, જે લોકો મારી સાથે પ્રોજેક્ટ કરી રહ્યા છે અને મૂવીઝના પાર્ટ છે. સો દે ઓલ હેવ કન્ટ્રીબ્યુટેડ, દે કેમ ફ્રોમ બરોડા ઓનલી. સો તમારે લોકોને પ્રેમ, લવ, બ્લેસિંગ, સપોર્ટ જોઈએ છે, અને પ્લીઝ આપતા રહેજો અમને. એટલે બરોડાના લોકોને બરોડા માટે જ પ્રેમ આપવાનો છે. તો જોઈ લો એકવાર. આપણે મૂવીનું ટ્રીઝર છે એ પણ હું લિંકમાં નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, આપ જોઈ લેજો. હું પણ ડેફિનેટલી જોવા જઈશ. સર, તમને ઓલ ધ બેસ્ટ, બધી ટીમને. અને જે પણ આપણું ઇન્ટ્રોડક્શન થાય એ દુઆ કરીશું આપણે આનથી વધારે પ્રગતિ થાય ને એક મોટું પ્રીમિયર જોવા મળે, અને એની અંદર આપણે ઇન્વાઇટેડ હોય અને બોસની વાત બધા જોવા માટે તો આવે જ છે. ઓકે, બધાને ઓલ ધ બેસ્ટ. तो अमित के लिए मैं बोलूँगा, अमित यहाँ पे अब बहुत अच्छे यूट्यूबर भी बन चुके हैं, वो ब्लॉग बना रहे हैं यहाँ पे. तो हमारे इवेंट का वो ब्लॉग बनाने यहाँ पे आए. थैंक यू सो मच अमित, आप आए यहाँ पे. बोले थैंक यू सो मच. होपफुली इवेंट इसे स्मूथली. આજે મારા મિત્ર આકાશ કંસારા મારા સિનિયર છે. એમનું કંઈ પણ નાનું ફંક્શન હોય, મોટું ફંક્શન હોય, એવું હોય, મને નાનું ફંક્શન કે ઇન્વાઇટ કર્યો અને ઘણું મોટું કરી કાઢ્યું. ઇનફેક્ટ એક્ટ્રેસ પણ બોલાવી દીધા. સાહેબ, તો શું કહેવું છે આજના? હવે અમિત ધ બોસ જ્યારે છે ઇવેન્ટમાં આવે, એ નાની ઇવેન્ટ પણ મોટી થઈ જાય, પ્રૂફ કરી દીધું છે એને. સો થેન્ક યુ અમિત આવવા માટે. આ એક પ્રમોશનલ ઇવેન્ટ હતી જેમાં મેં મારા અપકમિંગ જે એન્યુઅલ શો આવવાનો છે એની ડેટ રિલીઝ કરી છે. બચ્ચાઓ એની સાથે પાર્ટિસિપેટ કર્યું છે, પરફોર્મન્સ આપ્યા છે, અને એક ટ્રેલર બતાવ્યું છે કે નેક્સ્ટ આવનારી અમારી એન્યુઅલ શો જૂન 22
22 જૂન 2025 સન્ડે અમારો એન્યુઅલ શો નું મૂવી કેવું હશે એનું ટ્રેલર આજે અમે બતાવ્યું છે અને સાહેબે વાત કરી એક ગેસ્ટ પણ આવવાના, તો સર ગેસ્ટ મહેમાન જોઈએ, કોણ છે મહેમાન? આ વખતે એન્યુઅલ શોમાં અમે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર સીઝન 1 ના વિનર ટાઈગર પોપને ઇન્વાઇટ કર્યા છે એઝ અ ગેસ્ટ, અને એમની સામે અમારા ક્લાસના બચ્ચાઓ પાર્ટિસિપેટ કરવાના છે, પરફોર્મ કરવાના છે, અને એમના તરફથી એમને સર્ટિફિકેટ અને મોમેન્ટો મળવાના છે. ઓકે સર, તો અમને પણ બોલાવજો તો અમારો ત્રીજો બ્લોગ પણ બનાવી શકીએ. મારે ઇવેન્ટ બહુ મોટી કરવાની છે તો અમિત તો જોઈશે, બાકી ઇવેન્ટ નાની રહી જશે. ઓકે સર, તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરા કહી દો તમારા ક્લાસ. પ્લીઝ તમારે હજુ અપડેટ જોઈતા હોય, બીજા ઘણા બધા સારા ઇવેન્ટ્સ રિલેટેડ અપડેટ જોઈતા હોય તો તમે પ્લીઝ ચેનલ લાઈક સબસ્ક્રાઇબ કરો અને એમના વિડીયોઝ જુઓ. બોસની વાત સાંભળો. બોસની વાત સાંભળો, બહુ સાચી વાત કરી રહ્યા છે. થેન્ક યુ સો મચ સર. મારા એક સારા મિત્ર છે નિકુંજ પટેલ, સારા એવા એન્કર પણ છે, ઘણી જગ્યાએ કામ કરે છે, અને અમે અથડે જ છે સ્પેશિયલી જ્યારે કંઈક નાના મોટા કામ હોય. સાસુ બહુ જેવું કામ છે. અમે એકબીજાના કોમ્પિટિટર છે, એટલે બેઝિકલી એ પ્રોપર ઇવેન્ટનું કરે છે, આપણે ખાલી મેનેજમેન્ટ હેન્ડલ કરીએ છીએ. એન્કર એવા ઘણા સારા છે, હું બી થોડું ઘણું એન્કરિંગ કરું છું, બધાને આપણે ખબર જ છે. આદિ યોગીની એક પ્રતિમા છે, એમને બરોડામાં સૌથી પહેલા આપ લાયા છો. સૌ પ્રથમ અમનીત પાસે આવી છે, અને આદિ યોગીનું એક સ્ટ્રક્ચર એક નાની ઇવેન્ટમાં રેડી કરે છે. સાહેબ સારું એવું કોન્સેપ્ટ છે વરમાલાનો એનો. ક્યારે તૈયાર કર્યો? કોપી કર્યો, લાયા છો? ના લાયા છે આપણા, પછી ગુજરાતમાં સૌ પ્રથમ આપણે લાયા. આપણી પાસે 2 વર્ષ થઈ ગયા અને તમે જો આજકાલ બહુ ચાલે છે બધે. એકચ્યુઅલી મુદ્દાની વાત હમણાં કાઢી, એવું લાગ્યું મને. કે વર્ષો પછી ભેગા થયા હોય ને એવું છે આમ. ને એમ ઘણું સારું કે બિછડે હુએ હમ ભાગ અર્જુન ભાગ. તો સર મૂવી નું ટ્રેલર અમે ચોક્કસ જોઈશું. બધાને ઓલ ધ બેસ્ટ, મારા તરફથી બેસ્ટ વિશેસ. નાનો એવો પ્રોગ્રામ સારો આકાશ સરે કર્યો છે, શું કેવું છે? બહુ આનંદ થયો મને આ પ્રોગ્રામમાં આવીને. ફર્સ્ટ ઓફ ઓલ તો છોકરાનો ડાન્સ જોઈને બહુ મજા આવી. અને તમારા જેવા સારા માણસોને લઈને મુલાકાત થઈ. થેન્ક યુ. તમે બહુ ઉભરતા ટેલેન્ટ છો, રિયલી ગ્રેટફુલ ફોર યુ એઝ વેલ. અને મારી આખી ટીમને રાધિકા, પ્રિયાંશુ, રાજસ્વી, અંજલિ, એ લોકોએ મારે સિવાય અડધો કલાકને કહેવા પ્રમાણે આવી ગયા. બિકોઝ અમારી જે વન ઓફ ધ મેઇન લીડ્સ છે એ ટીચર છે, તો એ આવી નહીં શકી, લક્ષ્મી તિવારી, જે નાપાસમાં મારી સાથે મેઇન લીડમાં છે. અને પાણીપુરી પણ મેં એનાઉન્સમેન્ટ કરી દીધી અને નેક્સ્ટ મૂવીની. તો બસ એ જ કહીશ કે થેન્ક યુ વેરી મચ તમને અમિતભાઈ અને ઓલ ધ પીપલ હિયર, જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું, આટલા સારા શોર્ટ ટાઈમમાં આટલું મોટું ઇવેન્ટ કર્યું. દિલથી થેન્ક યુ બરોડાની જનતાને પણ. તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરે, લાઇક કરે, અને સેમ આલો ફિલ્મ પ્રોડક્શનને પણ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને ડાન્સ ક્રિએશનને ના ભૂલતા, એમને પણ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. આમાં કહેવા જેવી વાત એક જ છે, મારો એક ફ્રેન્ડ સાથેનો વિડીયો હતો, એમાં ચિરાગ સોલંકી ધ બ્લોગ્સ એવું એમનું એક અલગ ચાલે છે, ચિરાગ સોલંકી બ્લોગ કરીને. હમણાં રિસન્ટલી હું આપને કદાચ આકાશ સર થ્રુ લિંક મોકલી દઈશ. એની અંદર મેં ગુજરાતી મૂવી જોયું હતું, અમે રિસન્ટલી મૂવી જોયું ફાટીને, લાઈક ક્વેશ્ચન માર્ક હતો. યસ, ઓકે, એ અમે જોયું છે. એના પછી અમે એનો રિવ્યુ પણ આપ્યો છે, અને સ્મિત પંડ્યા એમાં કમેન્ટ પણ મારી છે કે એકચ્યુઅલી ગુજરાતને જરૂર છે સપોર્ટની. આપણી ગુજરાતી ભાષા દબાઈ ગઈ છે, ખોવાઈ જતી રહી છે, અને પીપલ આર નાઉ લાઈક લોકોને એવું લાગે છે કે ગુજરાતી કેમ બોલીએ. લાઈક એનઆરઆઈઝમાં પણ તમે જાઓ તો એ લોકો ત્યાંની એસેન્ટ અપનાવે છે, આપણા ગુજરાતી, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, તો ત્યાં પણ આપણી સિનેમા જ પહોંચે. તો તમે લોકો જોશો તો પહોંચશે. આજે નેટફ્લિક્સ વાળો છે એ લેવા માંગતો નથી ગુજરાતી મૂવીઝ, એમેઝોન નહીં લેવા માંગતો. હા, બીકોઝ રીઝન એ છે કે આપણી ઓડિયન્સ ત્યાં આવશે, આપણી ઓડિયન્સ સિનેમામાં આવશે ને તો ઓટીટી વાળા પણ આવશે. મીન્સ ધેટ કે આપણે વેલ્યુ બનાવવી પડશે, રાઈટ? વેલ્યુ એડિશન કરવું. ઓકે, તો વેલ્યુ બનાવવા માટે આપણે જાતે જ પ્રમોશન આવી રીતે કર્યું છે. તો બસ, તો લોકોને પણ આગ્રહ કરે કે ભાઈ તમે આવો, ગુજરાતી મૂવી જો, આશીર્વાદ તો આપતા, ભલે સાહેબ કહેતા હતા એ પ્રમાણે આશીર્વાદ તો આપતા હતા, પણ થોડા સપોર્ટ પણ આપો. જો લાગે છે થોડી નેગેટિવ છે તો અમને કહો. હા, અમે શીખીશું. અને લર્નિંગ ઇઝ ઓલવેઝ એ પ્રોસેસ. આજે એબીસીડી શીખીને આપણે અહીંયા ગ્રેજ્યુએટ થયા, ગ્રેજ્યુએટ થી પોસ્ટ ગ્રેજ્યુએટ થયા, તો એ રીતે મૂવીમાં પણ આ 5મો પ્રોજેક્ટ છે, 6થો પ્રોજેક્ટ, આનાથી પણ સારું બનાવીશું. તમે તો પ્રોત્સાહન અને લવ અને બ્લેસિંગ સપોર્ટની જરૂરત છે. ગ્રેટ સર, નાઇસ ટુ મીટ યુ. તમને મળીને ઘણો આનંદ મળ્યો. ઓકે, તમારી આખી ટીમને મારા તરફથી ભાઈ ઓલ ધ બેસ્ટ. કંઈક સારું કરો, ગ્રો કરો. સાહેબ છે તો કહેવાની જરૂર નથી. બાકી તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બોસની વાત બહુ ઓછા સબસ્ક્રાઇબર છે, પણ વધતા વાર નહીં લાગે. ઓકે, સો બી પોઝિટિવ. ઓકે, થેન્ક યુ સર, થેન્ક યુ. ઇવેન્ટ પતી ગઈ, અને લિંક શેર કરવાનો બધા જોડે. એડિટિંગ કરવાનો ટાઈમ નહીં, બીકોઝ ફાઇનાન્શિયલ યર વાળાનું માર્ચનું એન્ડિંગ છે, તો માર્ચ એન્ડમાં લોડ વધારે હોય, અને
આવું જ કંઈક કામ કરીશું અવારનવાર. નવા વિડીયોઝ જોયા કરો. બાકી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઘણા બધા લોકોએ કીધું, હું પણ અત્યારે કહી દઉં છું. ઓકે, બાય. અને નવી ચેનલ બોસની વાત, હવે બાય.